આજે પોષ સુદ દસમ છે, 11 પણ છે, તો કેમ બે ભેગું લખ્યું? મંગળવાર છે, તારીખ 30/12/2025 વર્ષ છે. આપણે અત્યાર સુધીમાં 4 પ્રકારના પ્રલય દ્વારા વૈરાગ્યનું લક્ષણ જાણ્યું. પછી બૃહદારણ્ય, છાંગ્યો અને કઠોળી ઉપનિષદ દ્વારા જ્ઞાનની રીત જાણી. હવે જાગૃત સ્મૃતિ, મનુ સ્મૃતિ, પરાશર સ્મૃતિ, સંખલિખિત સ્મૃતિ, ત્યાગી સ્મૃતિનું સ્મરણ કરે તો ધર્મ ઉપજે. વાત બધી એક ને એક છે, બધી સ્મૃતિની વાત એક જ છે. જેમ જ્ઞાન લેવા માટે ઉપનિષદમાં થોડો ફેરફાર આવતો હતો, જેમ કે બૃહદારણ્ય ઉપનિષદમાં હોય એના કરતાં છાંદોગ્યમાં કંઈ અલગ હોય, કઠોળીમાં અલગ હોય. એ જ્ઞાન છે. જ્ઞાનની કોઈ સીમા નથી. જ્ઞાન એટલેથી પૂરું થઈ જાય એવું નથી. માણસ જન્મે અને મરે ત્યાં સુધી જો જ્ઞાનનું અધ્યયન કરે તો એ જ્ઞાન એને એમ ન કહી શકે કે હું પૂરો જ્ઞાની થઈ ગયો છું. હવે મને કંઈ જાણવા યોગ્ય રહેતું નથી, એ જ્ઞાન નથી. છેલ્લે ભગવાનનું સ્વરૂપ જાણવું તે તો અતિ અગમ છે, તે કોઈ જાણી ન શકે. એટલે જ્ઞાન અગાધ છે, પણ ધર્મની તો મર્યાદા છે. ધર્મ તો નક્કી કરાયેલો જ છે કે માણસ માત્રને આ રીતે રહેવું જોઈએ, સ્ત્રીઓએ આ રીતે રહેવું જોઈએ, પુરુષોએ આ રીતે રહેવું જોઈએ. મનુ સ્મૃતિ લો કે જાગૃત સ્મૃતિ લો કે પછી સંખલિખિત સ્મૃતિ લો કે પરાશર સ્મૃતિ લો, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જાજ્ઞવલ્ક સ્મૃતિનું પ્રધાનપણું આપ્યું છે. વેદાસ્ત્ય વ્યાસસૂત્રાણી શ્રીમદ ભાગવતાભિધમ પુરાણમ ભારતે તો શ્રી વિષ્ણુર્નામ સહસ્રગમ તથા શ્રીમદ ભગવદ્ ગીતા નીતિશ્ચ વિદુરોતિતા વાસુદેવ મહાત્મા સ્કંદ વૈષ્ણવ ધર્મગમ તથા ધર્મશાસ્ત્ર અંતર્ગત જાજ્ઞવલ્કે ઋષે સ્મૃતિ, જાજ્ઞવલ્ક ઋષિનું સ્મરણ કર્યું છે. પણ જેટલી જાજ્ઞવલ્ક સ્મૃતિ ઉપયોગી છે એટલી જ મનુ સ્મૃતિ પણ ઉપયોગી છે. શાસ્ત્ર તો સભર, શાસ્ત્રની અંદર તો રહસ્ય ઘણું બધું લખ્યું છે. આમાં નાની નાની બાબત મનુ સ્મૃતિમાં લખી છે. મેં પહેલે કહેલું કે સાવણી રાત્રે ખોલ્યું ઊભી ના રાખવી, એ પણ વિવરણામાં થયેલું છે. તમે જો જોડા ઊંધા પડ્યા હોય તો ઊંધા જોડા ન રાખવા, એ બૂટ ચંપલ ઊંધા ન પાડી દેવા, એનું પણ લખ્યું છે. બધું વિવરણ નાનું મોટું કર્યું છે. રસ્તામાં જતાં તમારા સુકન અને અસુકન કેમ થાય, કોઈ તમારે બિલાડું ડાબી બાજુ કે જમણી બાજુ નીકળી ગયું તો સુકન અપસકનનું લખ્યું છે. કોઈ પણ પ્રાણી, ગાય ભેંસ કેવી રીતે તમારા સામે નીકળે અને સુકનમાં તમે માનો, એનું બધું સુકન લખ્યું છે. કેવા પુરુષો સામે આવે તો તમારું સુકન થાય ને કેવા પુરુષો સામે આવે તો અપસુકન થાય. આ બધી વર્ણ વ્યવસ્થા, આ બધી વાત મનુ સ્મૃતિમાં ને જાજ્ઞવલ્ક સ્મૃતિમાં લખેલી. મનુ સ્મૃતિમાં વિશેષણ લખેલું છે. એટલે લોકોને જોતા ના આવડે, જોવાનું એટલું બધું સમય નથી રહેતો, એટલે કોઈને સાંભળીને એની ઉપર ચર્ચા વિચારવામાં લાગી જાય કે આમાં આ શી જરૂર છે, આ શી જરૂર છે. પણ એ જરૂરી છે ત્યારે લખાયું છે. એટલે મનુ સ્મૃતિમાં એમ કહ્યું કે ભાઈ, જે વર્ણની વ્યવસ્થા છે તમારી, આમ તો નિયમ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસાશ્રમ આપણી અનાદિકાળની વ્યવસ્થા હતી અને સુખ શાંતિ હતી. એ વ્યવસ્થામાં લોકો સુખી રહેતા હતા. પણ એમાં અન્યાય પણ થતો હતો. વ્યવસ્થામાં સુખી રહેતા હતા પણ અન્યાય પણ થતો હતો. વ્યવસ્થામાં શું તકલીફ હતી? વ્યવસ્થા માટે શું હતું કે એકબીજાના ધંધા કોઈ છીનવી લેતું નહોતું. બ્રાહ્મણ છે એ બ્રહ્મત્વનું કામ કરતા હતા, યજ્ઞયાજ કર્યા કરતા હતા, અને એનાથી જે રોજીરોટી પ્રાપ્ત થાય એનાથી પોતાનું ઘર ગુજરાન ચલાવતા હતા. એટલે બ્રાહ્મણના કર્મમાં બીજો કોઈ પડતો નહોતો. વેદનો અધિકાર કોને? તો કે બ્રાહ્મણને જ છે.
અને આજ પણ તમને જ કહું છું કે જે બ્રાહ્મણનો છોકરો પરંપરાથી જે વિદ્યાનું અધ્યયન કરતો હોય એ પટેલનો છોકરો કદાચ ને એટલે સુધી ન પહોંચે. આમ પણ હોઈ પણ શકે, પણ ભાગ્યે જ કોઈક એવો છોકરો મળી શકે પટેલનો કે વેદનું અધ્યયન કરી શકે. કારણ કે આને તો ગર્થુથીમાં આવ્યું છે, માના ગર્ભમાં તો ત્યારથી જ બ્રાહ્મણે તો એ વેદાંત ગર્ભમાં આવ્યું છે, એટલે એનું તો અધ્યયન સારી રીતે કરી શકે એ લોકો. પછી ક્ષત્રિય આવે. આજ બી સરકાર ગમે એટલી વિચારધારણા કરે પણ બાપુના છોકરાને પહેલાં મિલિટરીમાં લઈ લે, પોલીસમાં લઈ લે, પછી ભલે દરજીને લેતા હશે પણ મુખ્યપણે એનો બાંધો એની રીતે જ બંધાયેલો હોય છે, એ પાછો ન પડે. પરશુરામજી કેમ આમ કર્યું? પરશુરામજીએ કર્ણને ભણાવ્યો, પણ આ કર્ણ બ્રાહ્મણ નથી એમ કેમ ખબર પડી? તો કે કર્ણને નીચે કીડો કરડ્યો, પણ છતાંય સહન કરીને ગુરુજીની ઊંઘમાં ખલેલ ના પડે એટલે આરામથી સૂઈ રહ્યો. તકલીફ તો થતી જ હશે ને, ઉપાધિ તો હશે જ, એને ઉપાધિ તો હશે જ, પણ છતાંય સહન શક્તિ કરી. પણ એ લોહીનો પર્સ જ્યારે પરશુરામને થયો તરત જાગી ગયા કે આ શું થયું? બ્રાહ્મણનો છોકરો સહન કરી જ ન શકે, એનામાં સહન શક્તિ હોય જ નહીં. બ્રાહ્મણના છોકરામાં સહન શક્તિ ક્યાંથી હોય? એ શક્ય જ નથી. તરત પકડીને હાથ પકડીને કે બોલ કોણ છો? બ્રાહ્મણ ના હો, બ્રાહ્મણથી આ કર્મ થઈ ન શકે. એટલે કહેવું પડ્યું કે હું ક્ષત્રિય છું. તેમ એ રીતે જેનામાં ગુણો પડ્યા છે, આજે બી જાતિ ગુણ પડ્યા છે, એના માટે વર્ણ વ્યવસ્થા કરી હતી. જે બ્રાહ્મણનો છોકરો કરે એ ક્ષત્રિય ન કરી શકે, અને ક્ષત્રિયનું કામ છે એ પટેલ ન કરી શકે. વૈશ્ય લોકો છે, વાણિયા બધા વૈશ્યમાં આવે, ખેતી કરી શકે. અને ક્ષત્રિયનું કર્મ પણ જન્મજાત જ છે. ક્ષત્રિયનો જ્યારે પોતાના પુત્રને જન્મ આપે છે ત્યારે નક્કી કરીને જ આપે છે કે મરવા માટે જ પુત્રો તૈયાર થાય છે, દેશને માટે ખપી મરવા માટે જ પુત્રો તૈયાર થાય છે. એ ડરપોક ના હોય કોઈ દિવસે, એ ડરી ના જાય કોઈ દિવસે. અને એવા પ્રસંગો છે કે યુદ્ધમાંથી છોકરો જે બાપુનો છોકરો પાછો આવ્યો, યુદ્ધમાં ડરીને પાછો આવ્યો, તો એની ઘરવાળીને એની માએ કહ્યું કે વહુ બેટા શીરો બનાવી દે, આ બહુ મોટું વિજય કરીને આવ્યો છે. ડરીને આવ્યો ને, ક્ષત્રિયની શાન ના કરે, ડરીને આવ્યો એટલે કે મોટો વિજય કરીને આવ્યો છે, શીરો બનાવી દે. તે પેલી શીરો બનાવવા લાગી. એ ધ્યાન રાખ, ચાવીથાનો અવાજ થાય છે, પેલા તે બંદૂકોનો અવાજથી અહીંયા આવ્યો છે ને, આ અવાજ સાંભળીને પાછો બીજે જશે. આ મેણા હતા ભાઈ, કે આનાથી તો ડર્યો છે. જે ચવિથાના ત્યાં જે ભાડાના અવાજો થતા હતા ત્યાંથી ભડાકા ધડાકાથી ડરીને અહીંયા આવ્યો છે. તું અહીંયા અવાજ કરીશ તો અહીંથી ભાગશે પાછો, હવે જશે ક્યાં પાછો? આ એના માટે ટોન્ટ હતી કે મૂર્ખના સરદાર, ક્ષત્રિયનો દીકરો થઈને ક્ષત્રિયનું લાજ મોઢું લજાવ્યું તે, અને લાજ શરમ તને રહી નહીં, અહીંયા આવી ગયો. આપણે યુદ્ધમાં ચાણક્ય કથા સાંભળી હશે. ચાણક્યમાં બહુ એક સરસ કથા છે. કલ્યાણી નામની છોકરી છે, પેલા નામ ભૂલાઈ ગયું, શું હાથી ઘોડાને પુષ્ક, પૌરસની દીકરી કલ્યાણી. હવે અંગ્રેજને સામે, આજે વિધર્મીઓને સામે લડાઈ કરી, લડાઈ તુમુલ યુદ્ધ થયું. અને એમ કહેવાય છે કે વરસાદની ઋતુ હતી અને કોઈ કારણસર પુરુષની પાસે, આમ તો એવું છે નહીં પણ આમાં આ વિષ્ણુ ચાણક્યમાં એવું લખ્યું છે, આમ તો પૌરસને કાંઈ કોઈ પાછું પડે એવું હતું નહીં, લાખો હાથીઓ હતા, લાખો માણસો હતા, પણ છતાંય એમાં પુરાણમાં આમાં ચાણક્યમાં લખ્યું છે કે પાછી પડી. પણ આપણે એની જરૂર નથી. એના 2 ભાઈ મરી ગયેલા, પૌરસના 2 છોકરા મરી ગયેલા, અને આ કાયર થઈ ગયા. એના પિતાશ્રી કાયર થઈ ગયા એટલે યુદ્ધમાં મેદાનમાંથી ખસી ગયા, પણ આખા ઘાયલ થઈ ગયેલા હતા.
કલ્યાણી એને મળવા જઈએ ત્યારે શું કીધું, પિતાશ્રી તમે યુદ્ધમાંથી પાછા આવ્યા ને એનું મને ગૌરવ છે કે તમે જીવતા રહ્યા, મારો બાપ જીવતો રહે એવું ઈચ્છું છું, હું તમને ધન્યવાદ ના આપી શકું, હું તમને ધન્યવાદ ના આપી શકું. એક ક્ષત્રિય યુદ્ધમાંથી પાછો ફરે એને ધન્યવાદ, હું મારા ભાઈઓને ધન્યવાદ આપું કે ખપાઈ ગયા ત્યાં, મરી મીટ્યા ત્યાં. આ ક્ષત્રિયનું કામ છે. એ ક્ષત્રિયનું કામ કોઈ દિવસ વૈશ્ય ન કરી શકે, બ્રાહ્મણ ન કરી શકે. વર્ણ વ્યવસ્થા સહેજ બી હતી આપની પાસે. અન્યાય થયો એ પણ આપણે જાણીએ છીએ. પછી આવે છે વૈશ્યો, જે સ્વભાવ જ ખેતી કરવાનું કર્મ હતું. આપણે ક્યાં ખેતી શીખવા ગયા? આપણે કોણ ખેતી શીખવાડ્યું? આજે એગ્રીકલ્ચરના કોર્સ ચાલે છે, અમે બધી ખેતી કરીએ, અમારે કઈ ખેતી શીખવાડવી પડી? એ મમ્મી પપ્પા પહેલેથી જન્મજાત કરતા આવ્યા હતા. એ જન્મ્યા ત્યારથી જ બળદિયા, 6-7 વર્ષના ત્યારે બળદિયા ને ખેતર હળ લ્યો ખેડો ખેતી. એમાં ને એમાં ચોટ્યા, કેમ વાવવું, કેમ ઉગે, જમીન કઈમાં કયું પાક થશે, આમ જમીન જોઈને કહી દે કે આમાં આ જ થાય, બીજું ન થાય, આ બીજું પાક થાય નહીં. કેમ? એ ક્યાંક ક્લાસ લેવા ગયા હતા, પણ ક્લાસ લેવાની જરૂર નથી, જન્મજાત છે. આ મહારાજા વચનામૃત 9માં એમ કહ્યું છે કે આ જ્ઞાન વૈરાગ્ય ક્યાંથી પ્રાપ્ત થયો? પછી મહારાજ કે જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું? તો આ છંદોગ્યમાં, આ ઉપનિષદ બૃહદારણ્યક છંદોગ્ય અને કઠવડીમાં એ ઉપનિષદો વાંચે તો જ્ઞાન થાય. અને મહારાજ કે ધર્મ તો ટકે. ક્યારે ધર્મ ટકે? તો કે જાગલણકર સ્મૃતિ, મનુ સ્મૃતિ, પરાશર સ્મૃતિ અને શંખલેખી સ્મૃતિ. આ સ્મૃતિનું અધ્યયન કરે તો એને ધર્મ ઉપજામાં. ધર્મ સિવાય બીજું કંઈ છે જ નહીં. આ 4 વ્યવસ્થા ધર્મની જ મેં વાત કરી. 4 વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા છે એ ધર્મની છે. વૈશ્ય જે ખેતી કરી શકે છે એ બ્રાહ્મણ ખેતી ના કરી શકે, એટલું એનું નોલેજ ન હોય. આ કુદરતી છે ખેતી કરવાનું કર્મ, ખેતી કરે. અને શૂદ્રોને માટે બાંધકામ હતું, કડિયા કામ હતું, બાંધકામ હતું, ખોદકામ હતું. આ બધું શૂદ્રોને માટે હતું. અને એ લોકો એમાં પાવરધા હતા. ગમે તેવી બિલ્ડિંગો, તમે મોટી મોટી બિલ્ડિંગો, પછી ભલે આગ્રા હોય કે ગમે તે હોય, પણ એમાં જે કામ કરનારા કોણ? એ કોઈ 3 વર્ણના નહોતા, 4થા વર્ણના જ હતા કામ કરનારા. અન્યાય એ થયો. અન્યાય શું થયો? તો કે એને કામ તો સારું જ કરતા હતા ને. અન્યાય શું થયો? કે એની પાસે શું અત્યાચાર થયા. અત્યાચાર કેવા થયા? કે કોઈ સારું મકાન બનાવ્યું હોય તો છત્રીઓ એના હાથ કાપી નાખે, હવે બીજું ના કામ કરી શકે, અથવા તો ઉડાડી દે ને મારી નાખે. એટલે આ અત્યાચાર હતા. પછી આ સફાઈનું કામ કોને હતું? આ બધાને છે ને, તેજોને છે ને બધાને કામને, તો 4થા વર્ણના લોકોને જ છે. તો એ 4થા વર્ણના લોકોને અન્યાય શું થયો? આજે બી સફાઈ તો એ જ કરે છે ને અત્યારે, અને એ તમે ના કરી શકો. એને સુગ નથી આવતી, તમને સુગ ચડે. તમને કૂતરું બગાડી ગયું કે માણસ બગાડી ગયો તો તમે નાક બંધ કરીને જાઓ, એને ખુલ્લા નાકે જાય છે. એની વિશેષતા હતી, કારણ કે જન્મજાત એને ગરથુથીમાં આપવામાં આવ્યું હતું કે આ રીતે આપ તમારે કામ કરવાનું. એના છોકરા એમ જ તૈયાર થઈ જાય. પણ જુલમ ક્યાં ગુજાર્યો? અત્યાચાર ક્યાં થયો? બાપુને સામે જે આ લોકો 4થા વર્ણના લોકો છે એ આમ સામેને ચાલીને ના અવાય, એને આમ ફગ્યો પાછળ સંતાડવાનું. સાવણો છે ને, સાવણી પાછળ સંતાડવાનું. શું પાપ કર્યું છે? સાવણો સંતાડ. આ અત્યારે એનું ભોગવીએ છીએ. પણ આ બધી વર્ણ વ્યવસ્થા મનુસ્મૃતિમાં લખી છે, બરાબર? મનુસ્મૃતિમાં વર્ણ વ્યવસ્થા લખ્યા પછી વિશેષ કહ્યું પાછું વર્ણ વ્યવસ્થા છે. પછી બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્ત આશ્રમ ને સંન્યાસ આશ્રમ, એને પોતપોતાને કરી રીતે લેવું. પછી બીજું વર્ણ વ્યવસ્થા મેં કીધું બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય, એની રીતે રહેવું. તો બ્રહ્મચારીને માટે કર્મ શું છે? તો વેદ અધ્યયન કરવું એ છે. પછી ગ્રસ્તને શું? તો વ્યવહાર ધંધો કેવી રીતે કરવો એ છે. ગ્રસ્ત વાનપ્રસ્થને શું? આમ તમે વિચારો તો તમને સંતોષ થઈ જાય. જેમ કે અમારા જેવા ઉંમરના લોકો થઈ ગયા, બહુ લફમાં ન ઉતરે. કેમ ન ઉતરે? એને એમ થાય કરી ચૂક્યા, હવે ક્યાં સુધી કરીશું? હવે અધ્યયન કરો ને. હવે મોઢું બંધ ના રહી કરવાનું ભાઈ, મોઢું બંધ ના રહે. સ્વામિનારાયણ 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 એ કરવાનું હોય વાનપ્રસ્થને. સંન્યાસને તો હવે ખબર છે કે હવે 75 ત્યાં છે, હવે નીચે જવાનું છે, ઉપર નથી આવવાનું.
તો એની રીતે 4 વર્ણ અને 4 આશ્રમની વ્યવસ્થા કરી. પણ મનુસ્મૃતિમાં એક વિશેષ વાત લખી છે. મનુસ્મૃતિમાં એ કહ્યું કે જન્મના જાય તે શૂદ્રો સંસ્કારાત દ્વિજુચ્યતે. કોઈ માણસને આગળ વધવું હોય તો એમ ના કહી શકે કે છેલ્લી ચોથી જ્ઞાતિના લોકોએ આગળનું કર્મ ન કરી શકાય, કરી શકાય. છેલ્લી જ્ઞાતિના લોકો આગળનું કામ કરી જ ન શકે એ પ્રતિબંધ નથી. એ આ મનુસ્મૃતિ બતાવે છે કે એ ભલે ચોથા વર્ણમાં જન્મ્યો હોય, શૂદ્ર જ્ઞાતિમાં જન્મ્યો હોય, પણ એને જો વેદનું અધ્યયન કરવાનું થાય તો એ વેદનું અધ્યયન કરી શકે છે. એમાં પાપ નથી, તમે પુરુષાર્થ કરવો પડે. સ્વામિનારાયણ ભગવાને લખ્યું ને યન્નામ અધ્યય સર્વણાનુકૃતનાથ સ્મરણાત દ્રોણાત કથિત સ્વાદોપી સદ્ય કથમ પુનસ્તે ભગવાનનું દર્શનાથ. જો છેલ્લી જ્ઞાતિમાં એટલે ચોથા વર્ણમાં જન્મ્યો હોય અને એને જો હરિનામ સ્મરણ હોય અને એ જો ભગવાનનું અખંડ રટન કરતો હોય અને એ પૂજા પાઠ કરતો, ચોથા વર્ણ શૂદ્ર જાતિ કહેવાય છે, પૂજા પાઠ કરતો હોય, ભજન કરતો, કીર્તન કરતો હોય. જેમ કે મેં 2 દિવસ પહેલાં ચોખામણની વાત કરી હતી. હવે હરિજન ભક્ત જ હતા નહીં તો શું ભગવાન એની સાથે નથી રહ્યા? ભગવાન એની સાથે સંપર્ક નથી કર્યો? એ ચોખા મેળને ભગવાન પોતે મંદિરમાં આવી ન શકે તે સમયના લોકોમાં, તો ચોખા મેળ એને દર્શન, ભગવાન એને દર્શન કરવા માટે ગામ બારે એક જગ્યાએ રાખે, અત્યારે એનું નિશાની છે, ત્યાં એને દર્શન આપવા જતા. મંદિર આવી શકતો નથી. તો એના માટે એવું નથી કે ના જ કરી શકે. મહારાજ કે એ તો એની આરતી પૂજા કરવા જેવા છે. એ જો વ્યાસની ગાદી ઉપર બેઠો હોય ને તો એને પૂજવા યોગ્ય, ચંદન પુષ્પ લઈ અને પૂજવા યોગ્ય છે. એ કંઈ છેલ્લી જ્ઞાતિમાં ચોથા વર્ણ શૂદ્રમાં જન્મ્યો એટલે ફેંકી દેવાનો નથી, કચરા પેટીમાં જાય એવો એના માટે નથી. એ વાત ભૂલી જાઓ. એને પણ કચરા પેટીમાં નાખી દેવાનો કોઈ અર્થ નથી. એને પણ સારી રીતે આગળ લાવવા જેવો છે. અને ઘણા આપણે જાણીએ જ છીએ ને, ઘણા લોકો બહુ સામાન્ય જ્ઞાતિમાં જન્મ્યા હતા પણ જગતમાં લોકોને માનનીય બની ગયા, પૂજનીય બની ગયા, વિચારણીય બની ગયા. આ બધું બતાવ્યું જ છે અંદર. એટલે આમાં વિશેષ છે. એનો શ્લોક એને આપ્યો છે કે કેવી રીતે આ લોકો એમ કે આ થઈ શકે એના માટે. શૂદ્રો બ્રાહ્મણોત્તમ એતી બ્રાહ્મણ એતી શૂદ્રતામ. શૂદ્રો બ્રાહ્મણ થઈ શકે છે અને બ્રાહ્મણ શૂદ્રમાં ગણતરી આવી જાય છે. કેવી રીતે? એના ગુણ જો એનામાં આવી જાય તો. પણ એ બધા બ્રાહ્મણ હતા. બ્રાહ્મણોત્તમથી આ પ્રાપ્તિ થઈ હતી. મેં કહ્યું હતું ને, એક ભાઈ હતો, એ પછી વેપાર કરવા લાગ્યો. હતો બ્રાહ્મણ, હરિજન ભક્ત સાથે વેપાર કરે. પહેલાં તો પહેલાં તો નાહી લેતો ઘરે જઈને, પછી ધીમે ધીમે ક્યાં તમે આપણું જુઓ ને, તમે અત્યારે જે આ મેડિકલના છોકરાઓ છે, આપણે તમને કોઈ સમસાને જાય તો નાહીએ છીએ ને, આપણે તો નાહીએ છીએ, પછી 10 દિવસ સૂતક પાડીએ છીએ. આપણા મેડિકલના છોકરાઓ દરરોજ આને પાસે છે શું ત્યારે આજ છે તો એ શું પછી ઘરે આવીને નાહીને પાણી પીએ કે ના ભાઈ હું તો અડી ગયો? ના થાય. શરૂઆતમાં કરતા હશે, છાંટ નાખી દેતા હશે, પણ પછી તો પચી જાય. પછી તો મેં જોયું તો એક તો ત્યાં નાસ્તો કરતો હતો સબની પાસે બેસીને, એક છોકરો બોલો ત્યાં જ બેસીને નાસ્તો કરે. મેં કીધું આજે બરું સારું અન્ન થાય ને, આપણે ડર લાગે. ત્યાં બધું આખું એમને પડેલું અને આ સુડાવેલું પાટ ઉપર, અને ત્યાં બેસીને નાસ્તો કરે. હવે દરરોજનું થઈ ગયું એનો ફેર શું પડે ને કે આ સારું દરરોજનું કરવાનું છે, એમાં નવું શું થાય, શું ફેર શું થાય એમાં. એટલે એમાં એમ લખ્યું છે શૂદ્રો બ્રાહ્મણત્વ મેતી. શૂદ્ર પણ બ્રાહ્મણ કોટીને પામી શકે. અને કર્મણાથ કઈ રીતે પોતાના કર્મ જો શ્રેષ્ઠ હોય તો શૂદ્ર પર બ્રાહ્મણને પામી શકે. અને બ્રાહ્મણ મેં તે શૂદ્રતામ પેલો થઈ ગયો છાંટ નાખતો ને પછી આમ કરતો ને તેમ કરતો, દરરોજનું થયું, પછી છાંટે ભૂલી ગયો ને બધું થઈ ગયું. હવે ગામવાળા બહિષ્કૃત કર્યો બધા બ્રાહ્મણોએ કે આ નથી રાખવો અહીંયા કને, આ ક્યાં અહીંયા કને, ત્યાં ધંધાવા કરે છે ને. હરિજનવાસમાં મકાન લીધું, ત્યાં જઈને પછી છોકરી એને પરણાવી દીધી અને એને થકી સંતાનો થયા. એ પણ ગોર બની ગયા ભાઈ, એ બ્રાહ્મણમાંથી છેલ્લે પહોંચી ગયા. આવું છે. એ તો કહે છે ક્ષત્રિય જાત મેતી તું વિદ્યાત વૈશ્યાત થઈ વચે. જો એને જો સારી રીતે વિદ્યાનું અધ્યયન કર્યું હોય, કોણ? ક્ષત્રિય જ્ઞાતિના લોકો, તો એ પણ આપણે
એક બુક છપાયેલી હતી, હું ભણતો ત્યારે મેં જોયું હતું. એક ક્ષત્રિય હતા, વૈશ્ય હતા, ક્ષત્રિય હતા. એને એમથી કે હું કથા કરું. હવે આ ક્યાં ક્ષત્રિયનું બાપુને તો તરવાર લઈ હાથમાં વીંજવાનું હોય ને કથા કરવાનો વિચાર આવ્યો, કથા કરું. તે એટલું બધું ભાગવતનું અધ્યયન કર્યું, એવું ભાગવતનું અધ્યયન કર્યું, સારસ કાઢ્યો, આ કર્યું, તે કર્યું, પુસ્તકો 10 પુસ્તકો લખ્યા. એટલું જ નહીં, લાખો માણસો ભેગા કર્યા એને. ભાઈ ગાદી ઉપર ચડી બેસો નહીં, લાખો માણસો ભેગા કર્યા એને કથા વાર્તામાં. એટલે આમાં એમ કે છે ક્ષત્રિય મેથી પ્રાપ્ત તમે, ક્ષત્રિય હોય તોય પણ થઈ શકે છે, અને શુદ્ર જ્ઞાતિના હોય તોય બ્રાહ્મણત્વ પદ પ્રાપ્ત કરી શકે છે. એ મહત્વની વ્યવસ્થા છે. મનુસ્મૃતિમાં છેલ્લે એક પોઈન્ટ, મનુસ્મૃતિ તો અગાધ છે. કેટલા અધ્યાય છે મને બહુ ખબર નહીં, 12 અધ્યાય છે. એક અધ્યાયમાં એમ કહ્યું, પુરુષો અને સ્ત્રીઓ માટે લખ્યું કે સ્ત્રીઓ સન્માનીય રાખો. આ દેશમાં સ્ત્રીઓ ઉપર અત્યાચાર વધારે થયો હતો. તમે જોતા જ હશો કે પુરુષ 30-40 વર્ષનો, આપણે એની કથા અત્યારે નથી લેતા, રાજા રામમોહન રાયની કથા, એ સ્વામિનારાયણ ભગવાનના ઇતિહાસની સાથે જોડાયેલી છે. હવે 5 રાજા રામ મધર 45 વર્ષ એના પિતાની ચિતામાં ચડાવી દીધી જીવતી. એની ભાભીને, એનો ભાઈ મરી ગયો, 35 વર્ષની ઉંમરે ચિતામાં સળગાવી દીધી. અત્યાચાર નહોતો? અત્યાચાર નહોતો? એટલે એ તે દિવસે મનુસ્મૃતિ તો ક્યાં આજ લખાઈ છે? મનુસ્મૃતિ લખાઈ તેનો સમય કેટલો થયો? પણ તેમ છતાં તે દિવસના ઋષિઓએ ચિંતન કર્યું હતું કે સ્ત્રીઓને અત્યાચાર ન થવો જોઈએ ભાઈ, સ્ત્રીઓ પર. અને તે સમયમાં તો ગાર્ગીને, મૈત્રીને તો આપણે અમે જાણી ગયા ઉદાહરણ ઉપરમાંથી, એ જ્ઞાની જ હતી. પણ સ્ત્રીઓનો સમુદાય ભણવામાં ઓછો હતો, એટલો નહોતો, એટલે એ પહોંચી ન વળી, સામનો ન કરી શકી. એના પરિણામે બહુ ખતરનાક પરિસ્થિતિ સ્ત્રીઓની આવી. સ્ત્રીઓને એમ જ માન્યું, જેમ કે અત્યારે કેટલાક મુસ્લિમો દેશ છે એ એમ જ માને છે કે સ્ત્રી એક ભોગનું પાત્ર છે, એનાથી કંઈ નહીં, એને બહાર નીકળવાનું જ નહીં. ઈરાક ને ઈરાન જેવા દેશમાં એને બહાર જ નહીં નીકળવાનું, અંદર જ રૂમમાં જ ભરાઈ રહેવાનું. ગમે એટલું દુઃખ, પોતે ગમે તો દુનિયામાં રખડી જાય, એને બીજી વાર પરણવા ન મળે. તમે 25 વાર પરણો, આ અન્યાય હતો. એટલે મહારાજ કે તમે કમાણી કરી શકો છો, એમાં છૂટી છે. તમે બજાર ધંધા પાણી કરી શકો છો. એ ધંધા પાણી કર્યા પછી ઘરની વ્યવસ્થા તમારે કરવાની જરૂર નથી. ઘરની વ્યવસ્થા, છોકરાની વ્યવસ્થા, જે રિસ્કસ લાવવું, સીધું સામાન લાવવું, શાક બકાલું લાવવું, એ બધું બેનને માટે છે. એ ઘર સુવાસ. અને જેના ઘરમાં પુરુષ, જે ઘરને તમે એક દિવસ સાંભળી રાખો, તમે ગ્રસ્તાશ્રમી છો અને તમારા ઘેરથી કોઈ લોકો પિયરમાં ગયા હોય, અને પિયરમાં ગયા હોય અને અઠવાડિયું થઈ ગયું હોય, તો તમે ઘરની હાલત જુઓ કેવી હોય. એ જ્યાં ન હોવું જોઈએ, ચપેલું ત્યાં જોડામાં પડ્યું હોય ને જોડા તપેલા પાસે પડ્યા હોય, આગળ પડ્યા હોય, કોણ વ્યવસ્થા કરે? એ ક્યાં મૂકે? લાકડા સળગાવવાનો અહીં પડ્યા હોય ને પેલા જે કપડાં છે એ ચૂલા પાસે પડ્યા હોય. એ પુરુષનું કામ નથી. અને એ બેન આવી જાય તો તારે કોઈના ઘરે જઈને ખબર પડી જાય. આપણે કહી જ દઈએ અત્યારે કે તમારા નથી અત્યારે ઘરે, તો કે ના બહાર ગયા છે. કાં ઘર ઉપરથી ખબર પડી જ જાય છે. ઘર ઉપરથી તમને ખબર પડી જાય કે આ નથી લાગતા અત્યારે. ઘરે હોય તો એની બહેનોની આ વ્યવસ્થા છે. એટલે મહારાજે આ મનુસ્મૃતિમાં શું છે? તો મનુસ્મૃતિમાં આ છે, વ્યવસ્થા કરેલી છે. ધર્મ એટલે શું? ધર્મ એટલે શું? કોઈ શીંગડું પૂછડું છે ધર્મનું? એને પૂછડું પકડીને કરવાનું છે? ધર્મનું શીંગડું છે? તો ધર્મનું શીંગડું પૂછડું ન હોય. ધર્મ એટલે વ્યવસ્થા. તેમાં પછી 2 પ્રકારના ધર્મ. એમાં સામાન્ય માનવ ધર્મ અને ભાગવત ધર્મ. જે અત્યારે સામાન્ય જે વાત કરે છે એ સામાન્ય ધર્મની વાત કરે છે. અને ભાગવત ધર્મ થતી ઊંચો છે. ટાઈમ તો શ્રીપતિ, શ્રીધરામ, સર્વદેવેશ્વર.